વેલકમ બેક ટુ અધર ન્યૂ બ્લોગ. અને અત્યારે વાગ્યા છે લિટરલી રાતના 1. તો વિચાર કરતા હશે કે અત્યારે વાસુ તો ક્યાં જાય છે, ભગવાનની જેમ ગેસ લીસ તો ક્યાં જતો છું અત્યારે દેખાશે તો નહીં બહુ, પણ હું અત્યારે જાઉં છું સુરત ટુ જુનાગઢ બાય સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ. આ આપણી ટ્રીપ ખૂબ જ યાદગાર રહેવાની છે કેમ કે એક તો મારું ડ્રીમ સિટી છે જુનાગઢ, અને જુનાગઢમાં બહુ જ મજા આવવાની છે. ટ્રીપ તો એક જ દિવસની છે પણ બહુ જ મજા આવશે. મળીએ આપણે સવારે જુનાગઢ. અત્યારે વાગ્યા છે રાતના 3 અને આપણી ટ્રેન છે અત્યારે રાજકોટ જંકશન પર. અને તમને ટ્રેનની વાત કરું તો ટ્રેનમાં માણસો ગમે ના સુઈ જાય. અમે જનરલ ડબ્બાની વાત આવે ને તો ગમે ને એક વસ્તુ બતાવું. આ અંકલ અમારે જવું કઈ જગ્યાએ સૂતા લિટરલી જે બેગ આપણે કેરી કરવાની હોય ને ત્યાં સૂતા છે. 2 સીટની ઉપર જે બેગ કેરી કરવાની હોય ને લિટરલી ત્યાં સુઈ ગયા છે. ટ્રેનની એક જ વાત કહું કે લોકલ ડબ્બા હોય ને લોકલ ડબ્બા એમાં માણસો કંઈક આ રીતે હોય ને તો કચરાની જેમ ભરેલા હોય ને એવું લાગે. બરાબર, મળીએ આપણે 5 વાગે જુનાગઢ પહોંચ્યા છે. અહીંયા તમને હું માતાજીનો અંબા માતાનો ગિરનાર બતાવું. ચાલો જોઈએ. તો આ ડુંગર ઉપર જે દેખાય છે ને માતાજીનો ગિરનાર છે. લાઈટ થાય ને એ મારી અંબા માનો ગિરનાર. બોલો જય ગિરનાર જય. જુનાગઢ અને એવી અલગ જ આમ વાઇબ આવે છે ને જુનાગઢમાં અત્યારે અંદર આવીને. અને એક વસ્તુ બતાવું ચાલો. એ અત્યારે એ બેન્ચ તો નથી પણ જ્યાં આ તમને પાણીનું દેખાય ને પાણીનું ત્યાં હું અને મારા પપ્પા અને મારા મમ્મી અમે ત્રણેય ત્યાં ઓબ્વિયસલી અમે સાંજે દરરોજ સાંજે બેસવા આવતા ને અલગ જ એક વાઇબ આવે છે જુનાગઢમાં આવીને. અને જુનાગઢ તમારી પ્રાઇવેટ પ્લેસ. અને મને એટલી આનંદ આવે છે ને જુનાગઢ આવીને કે નહીં ભાઈ, જુનાગઢ એટલે એ આપણું શહેર. પછી સુરત અમદાવાદ મુંબઈ કે ગમે નહીં, જુનાગઢ એટલે એ આપણું પ્લેસ છે. ચાલો તો નીલભાઈને ફોન કરીએ તો નીલભાઈ આવશે આપણને હમણાં લેવા જુનાગઢ. નીલભાઈને કોલ કરી દીધો, નીલભાઈ આવે છે લેવા. ગાડીમાંથી એક એડવાઇસ આપું છું, તમે અત્યારે ટ્રેનમાં ગમે ત્યાં ટ્રાવેલ કરો છો ને તો બાય ગોડ એક બ્લોગર તરીકે તમને એડવાઇસ આપું છું કે કોઈ દિવસ જનરલ ડબ્બો નહીં લેવાનો યાર. કમરની તો પથ્થર ઠોકાઈ જાય. અને અત્યારે મને કમરની જે પથ્થર દેખાણી છે ને તો દેખાડી. અત્યારે તમે જોઈ શકો છો જુનાગઢનું પબ્લિક. અત્યારે રાત્રે લિટરલી કેટલા વાગ્યા છે કોણ રાત્રે સવારના લીગલી 5 વાગ્યા છે. અત્યારે આટલું પબ્લિક દેખાય છે અહીંયા જુનાગઢ જેવા સિટીમાં. એટલે તો હું જઈશું બીજું તો કંઈ નહીં. આજનું તો તમને કહીશું શું આગળનો પ્લાનિંગ છે આખું જોઈએ. અમારું જુનાગઢ જોઈ શકો તમે, કોઈ નિહાળી શકો અમારું જુનાગઢ એક પહેલાં તો હતું અને હાવ નાનું, હવે કર્યું છે અને મોટું. અને તો કે શું કહીશું બીજું તો અત્યારે 5 વાગ્યાની ટ્રેન પણ કોઈ દિવસ જનરલ ડબ્બો લીધો એટલે મરી ગયા સમજો તો. જાય છે અંતરસર જુનાગઢની બહાર. આ સામે જોવો છો જુનાગઢ વાળા દેખાણું જુનાગઢ આવી ગયું છે. જુનાગઢમાં યાર ડેવલપ તો ઘણું થઈ ગયું છે કારણ કે અહીંયા સામે એકદમ સ્ટેશનની સામે હોટલ આવી ગઈ છે. હું રહેતો આજથી 7 વર્ષ પહેલાં તો કંઈ હતું નહીં આટલું બધું. અને તો હવે તમને આગળની જર્ની બતાવીશું. આખું ગિરનાર પહેલાં તો બધું ઇમ્પોર્ટન્ટ કામ છે પેપર વર્કનું બતાવી દઈશું. મસ્ત વસ્તુ બતાવી. સ્ટેશનની એક્ઝેક્ટ બહાર નીકળો ને એટલે એક્ઝેક્ટ વસ્તુ છે સરકાર દરવાજા. જોરદાર છે. એકવાર જુનાગઢની મુલાકાત લો ને બહુ જ મજા આવશે. અને ઓલવેઝલી આપણે નીલભાઈને અત્યારે કોલ કરી દીધો છે. નીલભાઈ આવે છે લેવા. અને અહીંયા જો આપણે સુરતની જેમ ડિસ્પ્લે સિસ્ટમ પણ આપેલી છે હાલમાં. નીલભાઈની કરીને એક વ્યૂ બતાવું. વ્યૂ એટલે ચક્કાસ વ્યૂ. આ જોવો તમે, જ્યાં જોવો ને નકરા ડુંગરા.
જોરદાર વ્યૂ છે જુનાગઢનો. અત્યારે વાગ્યા છે 11:15 અને હું છું નીલભાઈના ઘરે ટેરેસ પર. ઓનલી ખાલી વ્યૂ બતાવવા આવ્યો હતો કે આ જો આને કહેવાય જુનાગઢનો વ્યૂ યાર. કંઈક અલગ જ વાઇબ આવે જુનાગઢમાં. પહેલાં જ મેં આવ્યો તે જુનાગઢમાં અલગ જ એકવાર ફ્રેન્ડલી જુનાગઢની મુલાકાત લે. એક મસ્ત વ્યૂ બતાવું તમને. પર અમારો ગિરનાર આવી ગયા છે. ક્યાં આવી ગયા નીલભાઈ આપણે? રજવાડીમાં. હું નીલભાઈ અત્યારે આવી ગયા છે રજવાડી ટી સ્ટોલ. અત્યારે આપણે આવી ગયા છીએ જુનાગઢ. આપણે આ રહે છે નીલભાઈ એકવાર સામું જોઈ જાય એકવાર. સામું નથી જોતા બોલ. અત્યારે આપણે જુનાગઢ છીએ અને જુનાગઢનો વ્યૂ બતાવું તમને ગિરનારનો. અહીંયા કેફેમાં બેઠા છીએ ને આ જો અત્યારે ગિરનારનો ફૂલ અંબાજીનો પ્લાન છે અને આ આજુબાજુનો આખો વ્યૂ. સાંજની આપણી અર્લી મોર્નિંગ ફ્લાઇટ એટલે કે બસ છે આપણી. આ તો ફ્લાઇટ જ કહેવાય. તો મળીએ કાલે સુરત. નારાયણધરામાં ઓકે અહીંયા તો નારાયણધરે છે. બહુ જ મજા આવે છે. સુરત એટલે જુનાગઢની વાઇબ એટલે એક નંબર. બહુ જ મજા આવે છે. આખું અહીંયાથી લઈને આખું અહીંયા સુધી નદી છે. કે નાવાય એમ છે પણ અત્યારે નવાય એમ નથી જરી કે. જઈએ મજા આવે છે. અત્યારે બહુ મસ્ત પ્લેસ બતાવું જુનાગઢની અંદર. આવા ઘણા પ્લેસ છે. એક નહીં ઘણી પ્લેસ છે. નારાયણ ધરો કહેવાય આને. અત્યારે તો પાણી બહુ ગંદુ આવે છે પણ 2014ની સાલમાં પાણી સારું આવતું. હું રહેતો ને તઈ તો ને એવો મસ્ત ઠંડો પવન હાલે છે ને કે વાત જવા દે. બહુ જ મજા આવે છે. આપણે યારે નીલભાઈ છે. તમને ખબર છે હું આવ્યો છું જુનાગઢ અને હવે આપણે પાછા જુનાગઢથી સુરત જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 8:15 અને હવે આપણે આ બસ આપણી આવી ગઈ છે અને અત્યારે બસ હોલ્ટ ઉપર ઊભી છે હોટલે. અને હવે આપણે મળીએ કાલ સવારે સુરત. બાય.